માપે મારી જો ઠેકાડી નો દેતા હો બાકી પાછો શરમાવ છો નહીં શરમાવ હવે આ પેલા દેવાનું હોય પણ અટાણું જાવા ટાણે દઉં છું આયા ભૂખના મરી ગયા પણ ગોલી ટસનો મસ્ત થાતો નથી હે ગુલીભાઈ બધું છે ગાઈસ આમાં ખાલી મને તો એમ હતું કે એક પણ આ તો 4 પેજ નું છે આમ જો આ ટેસ્ટ કરાવી છે ચલો ચલો ટેસ્ટ કરો ચલો ગાઈસ પેલા તો ઈ શાખે ખારા મોરા પણ ભાઈ આ ગોતા જો તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં ઘણા દિવસો પછી આજે ભાઈ મારો વ્લોગ આવ્યો છે ને અચાનક મયુરભાઈ અને પરેશભાઈ નો ફોન આવ્યો ને મને કે જાવું તો ગાડી મસ્ત મજાની પરેશભાઈ તૈયાર કરી એ ભાઈ લઈ ક્યાં જાવ ઈ તો કહો ગોલીભાઈ છે ને અહીંયા ડ્રિંક એન્ડ ડ્રાઈવ નું સોરી ડ્રિંક એન્ડ ડ્રાઈવ હું ટૂંકમાં કે કેફે નું કર્યું દુબઈ ની આઈટમ છે તો ખાવા જઈએ હવે જુનાગઢ એમ ને હે તો કે તો કીક આવે ને કીક કરો ને નવું લાવું ને ઈ આપણે રોવા જવાનું છે હું નવું લાવીને આજ ઈ આપણે જોઈએ કા જુનાગઢ જાય તો ભાઈ અત્યારે હવે અમે જઈએ છીએ ભાઈ જુનાગઢ અમારી સવારી ઉપડી છે અને અમારા સેલિબ્રિટી જો આપણા જયદીપભાઈ બેઠા છે સાહેબ બેહી જાવ ને અંદર બેહી જવાનું હાલો હવે અમે ઓન ધ વે ભાઈ જુનાગઢ આ જો આ ભાઈ છે ને હા જયદીપભાઈ ઈ કેમેરા પાછળનો માણસ છે એડિટિંગ બેડિટિંગ ને ભગીરથ મોબાઈલ નું કરે ને એ બધા એ છે બરાબર હા જોઈ લીજો હરખાથી બરાબર ચાલ થેન્ક યુ ભાઈ થેન્ક યુ કઈ એ બધી કઈ કે નો કઈ ભાભી નો લાવ્યા ભાઈ તમે નો લાવ્યા હા અમને તમે તમારે કઈ કહેવા જેવું ગાંઠિયાન જલેબી મળશે ને હે ગાંઠિયાન જલેબી ગુંદી ગાંઠિયાન બાપા સીતારામ ની જય ગાંઠિયાન જલેબી મળે એક પકવાન નું ઘાણ પણ નાખ્યો છે મિત્રો ખાવા આવી જજો આપણે છે ને ભાઈ જો આ એડ્રેસ છે જુનાગઢ મધુરમ કલ્પ હોસ્પિટલ ની બાજુમાં આપણું આ ડિંકેનશીપ કેફે ચાલુ થઈ ગયું છે કાલથી રેગ્યુલર ચાલુ થઈ જાય છે એમાં સવારે તમને મળશે ફણગાવેલા મગ ફણગાવેલા ચણા એ બધી આપણે સવારે 6 થી 8 સુધી એના પછી આપણું પીકલ બોલ નો કોટ ને બધું ચાલુ થઈ જશે ને 2 વાગે મેન આપણું કેફે ચાલુ થાય જેમાં તમને ફાસ્ટ ફૂડની આઈટમ બધી મળી રહી છે ને એ પણ હેલ્ધી અને ટેસ્ટી તો એકવાર જરૂરથી ટેસ્ટ કરજો ને પાછા તમે બધા મુલાકાત લઈજો દર રવિવારે આપણે તું બોલાવ તો અમે તો આવતા જ રહીશું મિત્રો બરાબર ને હવે ટેસ્ટ કરાવશે કે આપણે જાય આ ટેસ્ટ કરાવી છે ચલો ચલો ટેસ્ટ કરો ચલો ગાઈસ માસી ગોલીને કેટલી વાર છે રિબિન કાપવાની કોને ખબર આયા ભૂખના મરી ગયા પણ ગોલી ટસનો મસ્ત થાતો નથી અને ઓલો એક ડાયલોગ તો બોલ નાખો ટ્રેન્ડિંગ આ લઈ રિમિક ખાવાથી શરમાવ છો નહીં શરમાવા રિબિન કાપવાથી રિબિન કાપવાથી શરમાવ છો નહીં નહીં શરમાવા શરમાવાનું. હાથમાં કાતર રાખવાની ના કાપી નાખવાની બરાબર ને મયુરભાઈ એક નંબર વન ટોપ હાલો હવે રિબિન કાપવાની છે થોડીક વારની અંદરમાં થઈ ગયું જો મયુરભાઈ શું ઓર્ડર આપવાનો છે તમારે આ રમવા માટે છે આ ઓર્ડર દેવા માટે નથી હા આમાં ઇંગ્લિશમાં લખ્યું મને વાંચતા નથી આવડતું કોઈને હાલો આવડતું હોય તમે વાંચો તો આવડે તમને તમે ખાઓ એટલે ફટાફટ ઓર્ડર આપી દે હાલ પછી શું છે મસાલા છે હોટ એન્ડ ટેની છે પેરી પેરી છે પછી શું છે પેપર ક્રંચ છે અમેરિકન મકાઈ ફ્રાય એવું બધું છે તમારે હું ઓર્ડર આપું એમ કહું અમારે તો બધાય આ જેટલું આમાં જેટલું મફતમાં છે ઈ બધું આમાં જેટલું મેનુ છે ને બધું આપણે ખાવાનું જ છે મિની ગુલીભાઈ એટલું બધી ખવડાવી છે હે ગુલીભાઈ બધું છે ગાઈસ આમાં ખાલી મને તો એમ હતું કે એક પણ આ તો 4 પેજ નું છે આમ જો તમારે આમ જો તમે આ બધું જોવું ને ઘટના સ્થળ ઉપર આવવું પડે શું વફલ છે ખાશું અમે વફલ ખાશું અત્યારે મીઠું હા, ખાવાનું, બરાબર. વફલ ખાશું. હાલો આપણા હાથમાં આવી ગયું છે અને હવે આપણે રમી નાખીએ જો મસ્તનું ભાઈ એરિયો અને લોકેશન મસ્ત છે જો આ બધા મયુરભાઈ શું છે હવે રમવાનું છે આપણે ભાઈ રમશું ભાઈ આપતો હા લે અરે યાર માપે મારી જો ઠેકાડી નો દેતા હો બાકી પાછો સખત લાગવાનું. ખોઈ નો નાખતા કા અને આવ્યા ભાઈ માસી બરાબર હવે જોઈએ કા માસી વીમો કઢાવેલો છે નહીં જે થાય જે થાય આ શું કા આ બે રમે છે જો આ બહાર જ મારી દે કંઈક મસ્ત મજાનું બનાવીને આપ્યું છે ને અમારા મયુરભાઈ હાથમાં રાખ્યો ને અમારા પરેશભાઈ તો ચાલુ કરી દીધું માસી તો નથી ખાતા માસી કા અત્યારે ટ્રેન્ડ ચાલે છે મકસદ પૂરા કરીને મકસદ અમારો મકસદ પૂરો થઈ ગયો છે ફાઇનલી હા અને અત્યારે એટેક કરવાનો જ છે પણ એક જ મિનિટ આને કહેવાય હું ઈ તો પૂછું ભાઈ આને આને શું કહેવાય ભાઈ રોટલો આપણી દેશી ભાષામાં. માસી એ કહી દીધું ભાઈ આ હું કઈક આવ્યું તો હવે
ટેસ્ટ કરી કેવું હું કઈક કહેવાય ને આવું જે કહેવાય હા બાને છે ટેસ્ટ કરી આજે હું કહેતો હતો ભાઈ ઓલરેડી જો આ તળિયા ઝાટક ડિસ્કનેક્ટ ટેસ્ટ કરવા કીધું તું ને હા. આ dish આખી તળિયા ઝાટક બની. આ કંઈક નવું આવ્યું હે આ હમણાં 2 મિનિટમાં તો સફા ચટ કરશે આ લોકો. કુછ નયા હમ કરે ભાઈ હવે આનું જોઈએ આ કેવું મસ્તનું છે ભાઈ આનો ટેસ્ટ કરીએ હવે આ પેલા દેવાનું હોય પણ અટાણે હું જાવા ટાણે દઉં છું હવે ભાઈ છે ને કોંગ્રેચ્યુલેશન ને દ્વારકાધીશ તમને ઘણું બધા આગળ વધે ધંધામાં સારી બરકત દે બરાબર ને હવે મળ્યા પછી હવે તો તમે જુનાગઢમાં જ રહેવાના છે હવે ગમે ત્યારે જુનાગઢ આવો રેડી આપણે તો મૂકી દીધું હા ભાઈ જો લઈ ગયા એ તો કઈ વાંધો નહીં લઈ ગયા હવે બધું પૂરું થયું હવે સોમનાથ ક્યાંક આવો તો આમ યાદ તો કરી ચાલ બધા આપણું ઘર ન્યા છે અને દિલમાં સોમનાથ છે યાર પછી ભૂલાય બાકી જુનાગઢ આવો તો બધા ક્યાં પહોંચી જઈજો કલ્પ હોસ્પિટલની બાજુમાં મધુરમ જુનાગઢ ડિંકનશીપ પિકલ બોલ કોર્ટ અને કેફે તો ગુલીભાઈ પૂરેપૂરું એડ્રેસ આપી દીધું જુનાગઢ આવો તો આવજો ભાઈ ને હવે આપણે જઈએ છે ઘરે પંજાબી પરેશભાઈ મગાવ્યું ભાઈ અને માસી અહીંયા નાખે છાશ બધા માટે બરાબર અને અમે પહોંચી ગયા ભાઈ જમવા માટે હોટલમાં કેમ કે ભૂખ લાગી હતી વાત જાવ તો ગોલીભાઈનો નાસ્તો કર્યો મજા આવી ગઈ હવે નિરાતે જમી લે કામાં છે પરેશભાઈ પંજાબી શાક હવે તો ખાવામાં જ છે ભાઈ હવે ખાઈ લેવાય બરાબર બીજી બધી માંગ્યું ભૂખ લાગી પેટ પૂજા પહેલા ભાઈ જુનાગઢ થી આવ્યા અને બીજો દિવસ થઈ ગયો છે ને અટાણે 4-5 વાગે આવ્યા અને જોશનાને મેં કીધું ગુલીભાઈ એમ બહુ કહેતા હતા કે ભાભીને ના લઈએ મેં જોશના તો હવે જુનાગઢ જઈએ ત્યાં તારે ત્યાં આપણે જાહું જુનાગઢ ત્યારે ગોલીભાઈની મુલાકાત કરી લેવું જોશના કે ખાવા પીવાનું હોય તો હું મૂકું જ નહીં ખાવાનું ને રમવાનું રમવાનું ને જમવાનું કયું તો આપણે એમાં ભાઈ એની સ્પેશિયલ આઈટમ શું દુબઈમાંથી મળે ને એ મળે ને અત્યારે ભાઈ અમારે બનાવવાના છે મેડમ ને ભજીયા તો અમે ધાણા ભાજી લેવા જો ઘરના છે તો જાય કા વાડીમાં હા તો જો હું કાથરોટ લઈ લીધી અને તોડી લઉં ને તો કાથરોટ ભરી લઉં ફૂલ ઓલા શું કહેવાય કે બધો મસાલો હોય ને તો ખાવાનું અને ભાઈ આમે ભાઈ શિયાળો આવી ગયો ને ઠંડી મસ્ત મજાની પડે એટલે ભજીયા ખાવાની મજા તો કંઈક અલગ જ હોય એટલે અમે તો ભજીયા ને ઢોકળા ને બહુ ખાઈએ તો વાડીમાં જાય મસ્ત મજાના ધાણા ભાજી તોડી લઈને ત્યાર પછી મારા ફ્રેન્ડને 4 વ્હીલ આપણે નક્ષબેન થાર છે ને એ થાર લેવાનું છે તો વેરાવળ પર જવાનું છે પહેલા આ કામ કરતા આવીએ જો મોરી નાખ્યું મસ્તનું અહીંયા મરચાથી બનાવવાના છે એમ ને મરચાવાળા એ બટેટાના બનાવવાના છે તો એ છે બાકી આ શું આ કેવાનું છે એમાં નાખવાનું છે અચ્છા બાકી જો ભાઈ બધું જોશના મસ્ત મજાનું બનાવી લીધું ને આજે ઘરે બનશે ભાઈ ભજીયા અને કોના ફેવરેટ તો સૌપ્રથમ વારો છે ભાઈ શ્રી ગણેશાય નમઃ કર્યું જોશના તીખા મરચા એને બહુ ભાવે ને એટલે પેલા એ બનાવ્યા એમ ને પછી અમારો વારો તો જો આ પડ્યું ભાઈ એમાં પછી આવશે કા એટલે પેલા અમે ખાઈ લે પછી તમે ખાઈ લો હા ને ભાઈ મારા ફેવરેટ બટેટા નક્ષભાઈને છે ને જો લાગી હતી ને ભૂખ તો એને પેલા કરી દીધા કા પછી હવે છે ને ભાઈ આપણે બાકાજી કી પાછળથી બોલાવાની બરાબર છોકરાને પહેલાં ખવડાવી દેવાનું હાલો મરચાવાળો તો પૂરાઈ ગયો હવે મારાથી રહેવાતું નહોતું બરાબર મને લાગી હતી બહુ ભૂખ એટલે હું છે ને જોશના મેર આવી ગયો ને જોશના કે પહેલાં તો એ શાખી ખારા મોરા પણ ભાઈ આ ગોટા જો સ્પેશિયલ ધાણા ભાજી હા જો ખીરું ધાણા ભાજીનું મેંદુ ને હવે ભાઈ છે ને લગભગ આખો બહુ મસ્ત છે આદુ લસણ વાળો જો બધે મસ્ત બની ગયા છે હવે લગભગ અડધો કિલો તો હું ખાઈ જાય કાજુ ને પૈસા અમારા મહેમાન આવ્યા જો આર્યનભાઈ છે ને ગામમાંથી આવ્યા ભજીયા ખાવા માટે કા જોશના ભજીયા કોઈ ખાધા નતા ને અરે ભાઈ પહેલી વાર શાકી લો પેલી વાર આર્યન કે શાકી લો હાલો ભાઈ ઠરી જાય બધું થઈ જાય એ પેલા બાકાજી કે બોલાવે ને મસ્ત મજાના ભજીયા ખાઈ લઈએ પેલા બોટલ પી લે ને એટલે પાણી પીવું મમ્મી દીકરો ભાઈ જો ધાંજા કરે કે આ પી બરાબર ના જો ભાઈ અમે બાપુ શું કે ભજીયા કેવા કરતા ભાઈ અરે કઈ ઘટે નહીં મજા આવી ગઈ અરે ફૂલ બાકાજી કે બોલાવ્યા છે ભજીયા અમે બે છે ને ભજીયા એટલા ખાઈ લીધા ને કે થોડું ઘણું કામ કરવું પડે એમ હતું બરાબર તો અમે બે છે ને રોપ બનાવું ને હું તો આ જે લીંગરા હોય ને પાવડર એ ફોલવા માટે બેસી ગયા ભાઈ કેમ કે ઘણા ખરા રોપ બનાવતો છે એને ખબર હશે બાકી બધાને એવું નવીનતા લાગશે કે ભાઈ શું કામ કરતા છે બરાબર અમે જે દેશી નારળીનો પરાગ હોય ને લોટણમાં સિક્રેશન આવે ત્યારે ભૂંસવાનો હોય એટલે રોપા બનાવવાનો હોય બરાબર અને બાકી આ હમણાં નક્ષભાઈ હમણાં છે ને મજા નથી હતી જો ગોલ્યું પી અમારો નક્ષભાઈ આગળ પીએ જાહે આનો મનો હીરા જો એવો ડાયો દીકરો છે જો અમારો તો બસ ફેમિલી આજના બ્લોગમાં આટલું ઘણા દિવસ પછી ભાઈ લોંગ વિડીયો મારો આવ્યો છે તો